ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણીશું અંગ્રેજી. તો સૌ પ્રથમ બધા અંગ્રેજીનો લીથો કાઢી લેશે અને લીથામાં આપણે જે પેજ નંબર પહોંચ્યા છીએ એ પેજ ખોલવાનું છે. પેજ નંબર છે 19 નંબરનું પેજ, 19 નંબરનું પેજ બધા ખોલી લેશે. હવે આપણે ગયા લેક્ચરમાં 18 નંબરના પેજ ઉપર પાર્ટ ઓફ ધ બોડી પાર્ટ્સના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ મેં તમને પાકા કરવાના પણ કીધા હતા. ન આવડે એક સ્પેલિંગ 5 વાર લખીને પાકો કરવાનો તમને કીધું હતું, એટલે તમે બધાએ કરી જ લીધા હશે. કારણ કે પહેલાં બોડી પાર્ટ્સના સ્પેલિંગ આવડે તો આગળની જે આ વસ્તુ છે એ આપણને આવડે. આ પેજ છે અથવા તો આગળ આવું ઘણું બધું આવે એમને લગતું. જો આપણને બોડી પાર્ટના સ્પેલિંગ આવડતા હોય તો આપણે અહીંયા જવાબ લખી શકીએ, નતર આપણે લખી શકીએ નહીં. હવે દાખલા તરીકે આપણે શું કીધું હતું કે આજે આપણે કેટલા બીજો એક છે એ આપણે એક્ઝામ્પલ તરીકે ગયા લેક્ચરમાં શીખી લીધું કે ચિત્ર જોઈ અને જે સાચો જવાબ હોય એ કાઉન્સમાંથી જોઈ અને તમારે લખવાનો છે. પણ ઘણી વખત એવું થશે કે એક્ઝામમાં કાઉન્સમાં સ્પેલિંગ આપેલા નહીં હોય, એ રીતના પણ નોટિસ હોય કે ચિત્ર જોઈને સ્પેલિંગ લખો. અહીંયા તો તમને સરસ મજાની એક ચાન્સ મળે છે, ટિપ્સ મળે છે કે હેન્ડ્સ અને લેગ બે સ્પેલિંગ આપેલા હોય છે. એમાં ઘણા બધા તો કે ઈચ્છા થાય કે લાવને આમાં હું LEG લખી નાખું, સાચું પડે તોય ભલે, ખોટું પડે તોય ભલે, એ રીતના પણ લખી નાખતા હોય. એટલે આમ શું કે આપણે ગુજરાતીમાં કે અઠે કઠે એમ, એટલે સાચું પડે તોય ભલે, ખોટું પડે તોય ભલે, કાંઈક તો લખીએ છીએ. પણ એવું પણ બને કે એક્ઝામમાં તમને કાઉન્સમાં સ્પેલિંગ પણ આપેલા ના હોય, તમારે જાતે જ સ્પેલિંગ લખવાનો હોય. એટલે બોડી પાર્ટના સ્પેલિંગ તમે 4th સ્ટાન્ડર્ડમાં આવી ગયા છો. મને યાદ છે કે HKGમાં બોડી પાર્ટના સ્પેલિંગ આવતા હતા કે હેન્ડ એટલે હાથ ને હેડ એટલે માથું ને એ બધા છોકરાઓ બોલતા હતા. ભલે સ્પેલિંગ નહોતા લખતા, પણ પછી 1st સ્ટાન્ડર્ડ, 2nd, 3rd એ 3 વર્ષમાં તો આવી જ ગયા છે. એટલે હવે તમે 4th સ્ટાન્ડર્ડમાં છો, આ વસ્તુ તમે અગાઉ શીખી ગયા છો, પણ આ 1.5 વર્ષથી આ સ્કૂલે આવ્યા નથી. એટલે જો ભૂલાઈ ગયું હોય તો રિપીટ થઈ જશે. એટલે ખાસ બધાને ફરી એક વખત હું રિક્વેસ્ટ કરું છું કે જે સ્પેલિંગનું આવડતું હોય તમે લખી અને પાકો કરી લેજો. તો ચાલો આપણે સૌથી પહેલાં તો ચિત્ર જોઈ લઈએ. 2 નંબરનું ચિત્ર, 2nd નંબરનું ચિત્ર શું છે? તો આપણે જોઈ શકીએ છીએ કે ચિત્રમાં પગ છે. શું છે? શેનું ચિત્ર છે? પગનું. બરાબર? તો હવે આપણે ખાલી જગ્યામાં 2 આન્સર આપેલા છે. એક છે HAND હેન્ડ અને બીજો છે LEG લેગ. હવે હેન્ડ એટલે શું થાય? તો કે હાથ, અને LEG લેગ એટલે પગ. હવે આ તમને આવડતું હોય કે હેન્ડ એટલે હાથ થાય, લેગ એટલે પગ થાય, તો તમે કેવા આરામથી ડાયરેક્ટ જવાબ લખી શકો કે ભાઈ પગનું ચિત્ર છે એટલે અહીંયા LEG જ આવે, બીજું કાંઈ આવે નહીં. એટલે અહીંયા જવાબ આવશે LEG લેગ એટલે પગ. એટલે સાચો જવાબ છે LEG. હવે ત્યાર પછીનું આપણે ચિત્ર જોઈએ તો આપણે બધા જોઈ શકીએ છીએ કે ચિત્રમાં શું છે? તો કે આંખો છે. શું છે ચિત્રમાં? બંને આંખો બતાવવામાં આવી છે. બરાબર? તો હવે પહેલાં આપણે કાઉન્સમાં સ્પેલિંગ જોઈ લઈએ. તો EARS ઇયર્સ, ઇયર્સ એટલે થાય કાન. બીજો સ્પેલિંગ છે EYES આઈસ, આઈસ એટલે થાય આંખ. બરાબર? તો ઇયર્સ એટલે કાન, આઈસ એટલે આંખ. તો આપણે ચિત્ર જોઈએ તો ચિત્ર શેનું છે? તો કે ચિત્ર છે એ આંખનું ચિત્ર છે. તો આપણે અહીંયા શું લખવાનું રહેશે? આઈઝનો
સ્પેલિંગ EYES આઈસ એટલે આંખ, એટલે બધાએ અહીંયા લખવાનું છે EYES. સાથે ના લખવું હોય તો હું તમને લેક્ચરમાં કહું છું, હરેક લેક્ચરમાં, કે તમારે પહેલાં ટીક કરી લેવાનું, આઈસની નીચે નાનો એવો ડોટ્સ કરી લેવાનો, અને લેક્ચર પૂરો થાય પછી તમે આરામથી લખી શકો છો. એમાં તમારે પાછો ફોન પણ ઓન કરવો પડશે નહીં. એટલે અત્યારે તમારું પૂરેપૂરું ધ્યાન અહીંયા લેક્ચરમાં રહે. હવે નેક્સ્ટ આપણે ત્યાર પછી જોઈએ તો ચિત્ર છે, એ ચિત્રમાં આપણને દેખાય છે કે હાથનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? હાથ. ચિત્રમાં શું છે બાળકો? તો કે હાથ. હવે અહીંયા બે સ્પેલિંગ આપેલા છે. એક છે HAND હેન્ડ અને બીજો છે LEG લેગ. હવે LEG લેગ એટલે થાય પગ અને HAND હેન્ડ એટલે થાય હાથ. તો આપણે ચિત્ર હાથનું છે તો સ્પેલિંગ પણ શેનો લખવાનો રહેશે? હેન્ડનો. HAND હેન્ડ એટલે હાથ. શું થાય? HAND હેન્ડ એટલે હાથ. એટલે આ ત્યારે જ પોસિબલ છે કે જ્યારે તમે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ આવડતા હોય તો જ તમે સાચો જવાબ લખી શકો. હવે ત્યાર પછીનું આપણે ચિત્ર જોઈએ તો કે જેમને આપણે શું કહીએ છીએ, આપણો પગ છે ત્યાંથી બેન્ડ વળે એમને આપણે શું કહીએ? ગોઠણ અથવા તો ઢીંચણ. બરાબર? તો અહીંયા આપણે બે સ્પેલિંગ આપેલા છે. પેલો છે KNEE ની. આમને શું બોલાય? KNEE ની. અને બીજો છે ELBOW એલ્બો. હવે ELBOW એલ્બો એટલે થાય કોણી અને KNEE ની એટલે થાય ગોઠણ અથવા તો ઢીંચણ. બરાબર? તો આપણે ચિત્ર જોઈ શકીએ છીએ કે ઢીંચણનું ચિત્ર છે, ગોઠણનું ચિત્ર છે, એટલે સ્પેલિંગ પણ આપણે લખવાનો રહેશે ની. KNEE ની. ની એટલે ગોઠણ. એટલે બધા નીની નીચે ડોટ્સ કરી લેશે. સાથે સાથે લખવું નથી. અત્યારે જો તમે ધ્યાન રાખશો લેક્ચરમાં તો થોડું કંઈ તમને મગજમાં બેસી જશે અને આ કાંઈ 7 થી 8 સ્પેલિંગ લખતા તમારે 2 મિનિટ થશે. એટલે ખાલી તમે એક સિમ્બોલ જ કરી લ્યો, ડોટ્સ કરીને નિશાની જ કરી લ્યો કે અહીંયા ખાલી જગ્યામાં આપણે ની લખવાનું છે. એટલે બધાનું ધ્યાન અહીંયા લેક્ચરમાં. ચલો હવેનું આપણે ચિત્ર જોઈએ તો આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે નાક. શું ચિત્રમાં બતાવવામાં આવેલ છે? નાક. હવે અહીંયા સ્પેલિંગ આપણે જોઈએ તો પહેલો સ્પેલિંગ છે NOAC નોઝ, બીજો છે TOES ટોયસ. ટોયસ એટલે થાય પગની આંગળીઓ અને NOAC નોઝ એટલે થાય નાક. તો આપણે ચિત્રમાં જોઈએ છીએ તો નાકનું ચિત્ર છે. બરાબર? તો સ્પેલિંગ પણ લખવાનો રહેશે નોઝનો, કારણ કે નોઝ એટલે નાક અને ટોયઝ એટલે પગની આંગળીઓ થાય. તો ચિત્ર છે નાકનું એટલે આપણે સ્પેલિંગ NOSE નોઝ. બધાએ લખવાનું છે NOAC નોઝ એટલે નાક. અને હવે ત્યાર પછીનો આપણે ચિત્ર જોઈએ તો આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે શું છે બાળકો ચિત્રમાં? તો કે શું બતાવવામાં આવેલ છે? હાથની આંગળીઓ. શું બતાવવામાં આવેલ છે? હાથની આંગળીઓ. તો હવે આપણે સ્પેલિંગ જોઈ લઈએ તો સ્પેલિંગ બે આપેલા છે FINGERS ફિંગર્સ અને બીજો છે TOES ટોયસ. ટોયસ એટલે થાય પગની આંગળીઓ અને ફિંગર્સ એટલે થાય હાથની આંગળીઓ. તો ચિત્રમાં આપણે સ્પષ્ટ દેખાય જ છે કે હાથની આંગળીઓ બતાવવામાં આવેલ છે જેમને કહેવાય ફિંગર્સ. શું કહેવાય? ફિંગર્સ. એટલે બધા ફિંગર્સનો સ્પેલિંગ લખી લેશે FINGERS ફિંગર્સ એટલે હાથની આંગળીઓ. અને ટોટલી સ્પેલિંગ છે એ સ્મોલ લેટર્સમાં લખવાના છે. બીજી ABCDમાં બધા સ્પેલિંગ લખવાના છે.
અને હવે આપણે આ પેજ ઉપરનું આપણું લાસ્ટ છે જે ચિત્ર એ જોઈ લઈએ. તો ચિત્રમાં આપણે સ્પષ્ટ દેખાય જ છે કે હાથનો અંગૂઠો. શેનું ચિત્ર છે? અંગૂઠાનું ચિત્ર છે, મતલબ કે હાથના અંગૂઠાનું ચિત્ર છે. તો સ્પેલિંગ આપણે જોઈ લઈએ તો FINGER ફિંગર. ફિંગર એટલે થાય આંગળી. અને બીજો સ્પેલિંગ છે THUMB થંબ. થંબ એટલે થાય અંગૂઠો. થંબ એટલે અંગૂઠો ને ફિંગર એટલે આંગળી. તો આપણે ચિત્રમાં દેખાય જ છે કે હાથનો અંગૂઠો બતાવવામાં આવેલ છે કે જેમને ઇંગ્લિશમાં કહેવાય થંબ. તો બધા THUMB થંબ. શું લખવાનું છે બધાએ અહીંયા? THUMB થંબ. થંબ એટલે અંગૂઠો. એટલે આ રીતના આ પેજ ઉપર બધાએ કૌંસમાંથી યોગ્ય શબ્દ જે સાચો સ્પેલિંગ હોય એ લખવાનો છે. એટલે મેં તમને કીધું એમ કે હજુ તમારી પાસે સમય છે. જેમણે હજુ બોડી પાર્ટ્સના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ ના આવડતા હોય એ ફરી વાર હજી તમને કહું છું કે પાકા કરી લેજો, જેથી કરીને આ બધી વસ્તુ તમને એકદમ ઇઝી રહેશે. હજુ આગળના પેજમાં પણ જુઓ તમે, એમાં પણ બોડી પાર્ટના સ્પેલિંગનો ઉપયોગ કરવામાં આવશે. જો તમને એ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ નહીં આવડતા હોય તો આ કાંઈ પણ વસ્તુ આવડશે નહીં. એટલે પરીક્ષામાં તમારા માર્ક્સ છે એ એકદમ ધડાધડી કપાય, સમજી લેજો. કાંઈ પણ તમે ઈચ્છા થાય કે અહીંયા લખી નાખો ટોય, અહીંયા લખી નાખો ટોય, અહીંયા લખી નાખો ફિંગર, એમ ના ચાલે. ગમે એ સ્પેલિંગ નથી લખી નાખવાનો. જો આવડતા હોય તો તમે સાચો સ્પેલિંગ આરામથી લખી શકો છો. અને હજુ બાળમિત્રો આપણી પાસે ટાઈમ છે, એટલા માટે તમારા માટે મેં ઓલરેડી લખીને રાખેલ જ છે કે જે આપણે ડેઈલી ટાઈમ હોય ત્યારે શું કરીએ છીએ તો કે સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ આપણે 40 સુધીના થઈ ગયા છે, રાઈટ? આપણે ગયા લેક્ચરમાં લગભગ 31 to 40ની લાઈન કમ્પ્લીટ કરી લીધી છે. અને આજે આપણે શું કરવાનું છે તો કે 41 to 50 સુધીના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ. તમે 4th સ્ટાન્ડર્ડમાં છો એટલે આ 1 to 100 તમને બધાને એકદમ કમ્પ્લીટ હોવા જોઈએ. 1 to 100 સુધીના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ 3rd સ્ટાન્ડર્ડમાં આવતા હતા, એટલે 4થમાં તમે આવી ગયા છો એટલે આવડવા જ જોઈએ. પણ હું તો તમને કહું છું વારે ઘડીએ કે જ્યારે ટાઈમ મળે ત્યારે તમારે બધું આ વસ્તુ ફરીને યાદ કરવાનું છે, પાકું કરવાનું છે. પણ મેડમ તો કહે મેડમ નવરા છે, કાંઈ આપણે થોડા જ નવરા છીએ, કાં? બરાબર ને? મોબાઈલમાં ગેમ રમવાની હોય, સાયકલ ચલાવવાની હોય, શેરીમાં રમવા જવાનું હોય, ફ્રેન્ડ સાથે મળીને ગપ્પા મારવાના હોય, બેનપણી સાથે મળીને રમત રમવાની હોય. એટલે મેડમ તો કહે કે રિવિઝન કરજો એમ. પણ આપણે કાંઈ કરવાનું નહીં. મેડમ છે ને શું કરાવવા માટે. પણ મારી પાસે ગમે ત્યારે 5 મિનિટનો પણ ટાઈમ હશે ને તો હું 5 મિનિટ પણ વેસ્ટ નહીં જવા દઉં. તમને લોકોને જે વસ્તુ અગાઉ શીખી ગયા છે એ હું તમને રિવિઝન કરાવીશ જ. કારણ કે અત્યારે આપણે લીથામાં ક્યાંય 41 to 50ની સ્પેલિંગ ઉચ્ચાર અર્થ નથી. આપણે 1 to 50 સુધી આજે કમ્પ્લીટ થઈ જશે, લીથામાં ક્યાંય નથી. પણ આ બધું કરવું જરૂરી છે એટલે હું તમને કરાવીશ. તો અત્યારે સાથે કોઈએ કરવાનું નથી. પછી તમારે જે અંગ્રેજીની તમે નોટ બનાવી હોય એ હોમવર્કની નોટની અંદર તમારે વ્યવસ્થિત આ રીતના પહેલાં નંબર્સ લખવાના, પછી સ્પેલિંગ, પછી ઉચ્ચાર અને અર્થ, વચ્ચે એક લાઈન છોડી દેવાની છે અને પછી તમારે લખવાનું છે. સાથે કોઈએ લખવાનું નથી. અત્યારે બધા સાથે બોલશે. જો તમે એક કે 2 વાર બોલશો ને તો પણ તમને 25 કે 30%, જેમને નહીં આવડતું હોય ને એમને 30% યાદ રહી જશે. અને જેમને થોડુંક જ ભૂલાઈ ગયું હતું વેકેશનમાં, લોકડાઉનમાં, એમને ફરીથી આ બોલશે ને એટલે બધું પાછું યાદ આવી જશે, પાકું થઈ જશે. એટલે અત્યારે બધાનું ધ્યાન લેક્ચરમાં. સૌથી પહેલાં 41 તો કે 41 41નો સ્પેલિંગ FORTY
ONE। મેં તમને ગયા લેક્ચરમાં કીધું કે 30નો સ્પેલિંગ આવડે તો 31ની આખી લાઈન આવડે, 40નો સ્પેલિંગ આવડે તો 41ની આખી લાઈન આવડે, એ જ રીતના 50નો સ્પેલિંગ આવડે તો 51ની લાઈન આવડે। એટલે શું જરૂરી છે એ હું તમને છેલ્લે બધા સ્પેલિંગ ઉચ્ચાર અર્થ કરાવીશ કે 20, 30, 40, 50, 60, 70, 80, 90 એ સ્પેલિંગ જે 8 સ્પેલિંગ જો તમને કડકડાટ મોઢે મતલબ કે ભૂલ કર્યા વગર આવડે ને તો તમારે 1 to 100માં ક્યાંય ભૂલ પડે નહીં। એટલે 41 એટલે શું થાય? 41। 41 એટલે 41। હવે 4 to 42, 4 to 42 તો 42નો સ્પેલિંગ થશે FORTY 40। પછી શું લખવાનો? 2નો સ્પેલિંગ TWO 2, 42 તો 42 એટલે 42। 42 એટલે કેટલા થાય? 42। ત્યાર પછી 4 3 શું આવશે? 4 3 43, 4 3 43, 43નો સ્પેલિંગ તો કે FORTY અને THREE 43। તો અહીંયા ઉચ્ચારમાં લખવાનું છે 43 અને અર્થમાં લખવાનું છે 43 એટલે 43। કેટલા થાય? 43 એટલે 43। હવે 4 3 પછી આવશે 4 4 44, 4 4 44, 44નો સ્પેલિંગ તો કે FORTY, 44નો સ્પેલિંગ FORTY FOUR 44 એટલે 44। 44 એટલે કેટલા થાય? 44। અને ત્યાર પછી 4 5 45, 4 5 45 તો 45નો સ્પેલિંગ થશે FORTY પછી FIVE 45 એટલે 45, 45 એટલે 45। જો પેલા 40નો છેક 9 સુધી આવશે, 40 40 40 પછી 1 2 3 4 5 6 7 8 9 સુધી, છેલ્લે ડાયરેક્ટ 50નો સ્પેલિંગ આવશે ત્યારે તમારો સ્પેલિંગ છે ચેન્જ થશે। પણ મેં તમને કાલ જ કીધું હતું કે 40માં ઘણા બધા ભૂલ કરે છે કે FOURTY લખે છે, વચ્ચે 40માં યુ આવે નહીં, ડાયરેક્ટ FORTY એ રીતના લખવાનું છે। હવે ત્યાર પછી 4 6 46, 4 6 46 તો 46નો સ્પેલિંગ FORTY SIX, 46નો સ્પેલિંગ FORTY SIX 46, 46 એટલે 46। 46ને ઇંગ્લિશમાં શું કહેવાય? 46। ત્યાર પછી છે 4 7 47, 4 7 47 તો 47નો સ્પેલિંગ તો કે FORTY SEVEN, 47નો સ્પેલિંગ FORTY SEVEN 47, 47 એટલે 47, 47 એટલે 47। અને ત્યાર પછી 4 8 48, 4 8 48 એટલે 48નો સ્પેલિંગ થશે FORTY EIGHT 48 એટલે 48, 48 એટલે 48। અને ત્યાર પછી 4 9 49, 49નો સ્પેલિંગ FORTYNINE 49 એટલે 49, 49 એટલે કેટલા થાય? 49। અને પછી આવશે છેલ્લે 50
50 50 તો 50 નો સ્પેલિંગ FIFTY. ખાસ 50 નો સ્પેલિંગ તમારે યાદ રાખવાનો છે FIFTY. 50 એટલે 50, કારણ કે 50 નો સ્પેલિંગ એક તમને આવડે તો 51 to 60 સુધીની લાઈન તમને આવડે. હવે ઘણા બધા 50 ના સ્પેલિંગમાં પણ એવું કરતા હોય છે કે FIVETY. બધામાં એવું ન હોય કે 5 લખીને છેલ્લે TY લગાડી દેવાનું હોય. 40માં પણ એ રીતના નથી, 50માં પણ એ રીતના નથી. FIFTY 50 એટલે 50. એટલે બધા રફ નોટમાં આ રીતના, મતલબ કે તમે ઇંગ્લિશની અલગ બનાવી હોય તો બી ચાલશે અને બધા વિષયનું સાથે હોમવર્ક કરતા હશો તો બી ચાલશે, પણ આ રીતના વ્યવસ્થિત બધાએ લખવાનું છે. નંબર્સ, સૌથી પહેલાં નંબર્સ, સ્પેલિંગ, ઉચ્ચારણ અને અર્થ. અને ખાસ ખાલી લખવા ખાતર લખવાનું નથી, વારંવાર કહું છું, સાથે સાથે પાકું કરવાનું છે. તો બસ આજના લેક્ચરમાં આપણે આટલું કરીશું. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.